મેં શ્રીરામના સુપર 5 SR05 ઘઉં વાયા છે. આ મારું 25 ગુંઠાનું ખેતર છે અને આમાં મેં 25 કિલો ઘઉં વાયા છે. અત્યાર સુધી મતલબ 4-5 વર્ષથી હું વાવું છું. બીજી બધી વેરાયટી મેં 496 બી વાયેલા છે અને બીજી આ રીતની મતલબ શું કહેવાય રિસર્ચ વેરાયટી બી મેં ગઈ સાલ વાવી હતી, પણ આના જેટલું મતલબ ફૂટ, આના જેટલી કંઠીની લંબાઈ, આટલી ટકાઉ મને દેખાય નહીં. એમાં બી ગઈ સાલ મારા રોગની ને અસર થઈ હતી. આમાં હજુ સુધી એવી કોઈ અસર થઈ નહીં અને મને એવરેજ બધા કરતાં સારો લાગ્યો આ ઘઉં. આ મેં આના શું કહેવાય આની ફૂટ બહુ સારી છે. આ એક દાણાની અંદરથી 15-16ની શું કહેવાય ફૂટ નીકળેલી છે અને પડવાની બી આમાં કોઈ પેલી નહીં, મતલબ હજુ સુધી એક બી પડ્યા નહીં. ત્યાં આગળ મેં વાયેલા છે એમાં થોડા ઘણા પડ્યા બી છે એકાદ પેલા એમાં. તો એ રીતે બહુ અને ઊંડી જે આ કંઠી છે એ બી બહુ સારી ને લાંબી છે અને આમાં દાણાનો ભરાવ બી સારો લાગે છે. પછી આનું વાવેતર જ્યારનું કર્યું જાય આજે 24 તારીખથી 24 ફેબ્રુઆરી અત્યાર સુધીમાં મેં બધે મતલબ જોયા એવરેજ ઘઉં તો બધા ટેમ્પરેચરના હિસાબે પીળા પડવા લાગ્યા છે. મારા આજુબાજુ બી છે, મેં જતો હોય તો જોઉં, પણ આ હજુ એકદમ લીલાછમ છે. કોઈ આમાં એવી લાગતું નહીં, સમયથી જ પાકે અને પ્રોડક્શન બી સારું જ આવશે. અને પેલામાં થોડું શું કહેવાય અર્લી થવાના કારણે પ્રોડક્શન લોસીસ થાય છે. તમે લોકો જોઈ શકો છો કે આ મેં જે શ્રીરામની જે SR05 વેરાયટી વાવી છે એની મતલબ એક સમાન ખેતર છે, બધું એક સમાન લાગે છે, એકદમ કોઈ તકલીફ જેવું દેખાતું નથી. અને આ બાજુનો એક પ્લોટ છે કે જેમાં ઘરનું બીજ વાવેલું છે, તો એક તો એ બીજ એક સરખું કોઈ દિવસ હતું નથી અને એમાં રોગોનું ને એ બધું પ્રમાણ થોડા શું કહેવાય કે ટેમ્પરેચરના હિસાબે વહેલા પીળા થઈ ગયેલા છે. તો આ એક શું કહેવાય ને આની ઊંબી જોવો ને એની ઊંબી જોવો, આની ફૂટાન ઊંબીને બધું એકદમ સરસ અને લાંબુ છે.